યસ લાલ આ બત્તી કાઢી એ નિશાંતભાઈ પાસે જ અત્યારે તો અત્યારે નિશાંતભાઈ ઉપર આપણે જો એ આમાં સોનિયા લઈ ગાંધીએ લાલ બત્તી દૂર કરી દીધેલી છે હમ. સોનિયા નહીં, ગાંધી નિશાંતભાઈ એની તમારી ઉપર લાલ બત્તી છે એટલે તમે જ જવાબ આપો નિશાંતભાઈ કિશનભાઈ હમણાં થોડાક દિવસો પહેલા મારા અડોશ પડોશમાં બેઠો હતો અને મારી વાત ચર્ચા થઈ. મેં એમને કીધું કે મારા એક બેન છે શ્રદ્ધાબેન કરીને, એ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને મને વિશ્વાસ છે કે 5 વિધાનસભાનું જે બાય ઇલેક્શન આવ્યું છે એમાં એકાદ વિધાનસભામાં શ્રદ્ધાબેન રાજપૂતને ભારતીય જનતા પાર્ટી જો ટિકિટ આપી દેશે તો વિધાયક બનીને ગુજરાતની ભાઈ, જનતા ખુશ માટે થઈ ખૂબ જ રહ્યા છે. સારી એમને કામગીરી ટિકિટ કરશે, પણ એવું ના થયું. બતાવો, કોંગ્રેસમાંથી શ્રદ્ધાબેન, આવેલા thank you. તમામ લોકોને નિશાંતભાઈ, વિધાનસભાની thank ટિકિટ you. મળી ગઈ. Thank you. કોંગ્રેસમાંથી આવેલા 5 ને ટિકિટ મળી ગઈ. પછી આગળ સાંભળો, હજી આગળ સાંભળો કિશનભાઈ. પછી ગઈકાલે મારા એક પડોશીઓ સાથે કિશનભાઈ ગઈકાલે એક પડોશીઓ સાથે પાછી વાત થઈ. મેં એમને કોન્ફિડન્સથી કીધું કે આ ઇલેક્શન લોકસભાનું પતી ગયું, હવે ગુજરાત સરકાર નવા બોર્ડ નિગમના ચેરમેન બનાવવાની છે, તો એમાં મારા બેન શ્રદ્ધાબેન રાજપૂતને કોઈ બોર્ડ નિગમના ચેરમેન બનાવી દેશે. પણ એ પણ નહીં થાય. પેલો ભરતી મેળો કર્યો હતો ને કોંગ્રેસમાંથી લાવો એ લોકોને ચેરમેન બનાવી દેવામાં આવશે. શ્રદ્ધાબેન ઘનિષ્ઠ કાર્યકર્તા ભાજપના, એમને કઈ નહીં મળે એટલે આ હાલત થયા છે. તમે સમજો 303 ઉપરથી 240 ઉપર એટલે આયા છે અને આ હાલત કોર્પોરેશનમાં બી થશે, જિલ્લા પંચાયતમાં પણ થશે, ગુજરાત વિધાનસભા 2027માં પણ આ હાલત થશે જો હજી લોકોને હેરાન કરી, લોકોની પાર્ટીઓના નેતાઓને ડિસ્ટર્બ કરીને ધાક ધમકી આપીને પોતાની પાર્ટીમાં લાવવાનું નહીં બંધ કરે તો આ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો ઘનિષ્ઠ કાર્યકર્તા એક એવી પોઝિશનમાં, ડિપ્રેશન પોઝિશનમાં આવીને ઘરે બેસી જશે, કામ નહીં કરે અને ભાજપ હારતું જશે અને ભારતીય જનતા પાર્ટી માટે આ પતનનું એલાર્મિંગ સિગ્નલ છે. હજી સમજ હોય તો સમજી જજો, બાકી અમે તો અમારા 5 ન્યાય લઈને નીકળી પડ્યા છે. બિલકુલ નિશાંતભાઈ, પરંતુ